નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે વેગમાન સંરક્ષણ પર આધારિત MCQ 17-34 MCQ છે એ સોલ્વ કરીશું. MCQ નંબર 17, 9 kg દળ ધરાવતો બોમ્બ 3 kg અને 6 kg બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. 3 kgના દળના ટુકડાનો વેગ 16 મીટર પર સેકન્ડ છે. તો 6 kg દળ ધરાવતા પદાર્થની ગતિ ઉર્જા શોધો. બીજા ટુકડાની ગતિ ઉર્જા ગોતવાની છે. તો ગતિ ઉર્જા ગોતવા માટે સૌપ્રથમ આપણે એનો વેગ ગોતવો પડશે. તો અહીંયા વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ તો વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે કે શરૂઆતનું વેગમાન, પ્રારંભિક વેગમાન છે એ 0 છે અને અંતિમ વેગમાન અહીંયા બે ટુકડાઓ થાય છે. તો એક ટુકડો જે છે એ 3 kgનો છે અને એનો વેગ 16 મીટર પર સેકન્ડ છે, પ્લસ બીજો ટુકડો છે એ 6 kgનો છે અને એનો વેગ મેળવવો છે અહીંયા 16 તેરી 48 ભાગ્યા 6. then V2 is equal to 48 divided by 6 માઇનસ આવશે. V2 is equal to -8 મીટર પર સેકન્ડ, એટલે બંને ટુકડાઓ જે છે એ વિરુદ્ધ દિશામાં જતા હોય. હવે બીજા ટુકડાની ગતિ ઉર્જા મેળવવી છે. then K2 is equal to half m2 V2 સ્ક્વેર. હાફ બીજો ટુકડો કે જેનું દળ 6 kg છે અને V2 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અહીંયા કટ કરશું એટલે 3 અને 8નો વર્ગ 64, 64 ગુણ્યા 3 એટલે 192 જૂલ. તો બીજા ટુકડાની ગતિ ઉર્જા જે છે એ 192 જૂલ આવશે. નેક્સ્ટ લઈએ 18 MCQ નંબર 18. પ્રારંભમાં સ્થિર રહેલા બોમ્બના 3 સમાન દળના ટુકડાઓમાં વિભાજિત થાય છે. બે ટુકડાઓનો વેગ 3i કેપ પ્લસ 2j કેપ મીટર પર સેકન્ડ અને -i કેપ માઇનસ 4j કેપ મીટર પર સેકન્ડ હોય તો ત્રીજા ટુકડાનો વેગ કેટલો હશે એ આપણે ગોતવાનો છે. ફરીવાર અહીંયા આપણે વેગમાન સંરક્ષણનો જ ઉપયોગ કરીએ તો વેગમાન સંરક્ષણ પરથી તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન એનું 0 છે, પ્રારંભમાં બોમ્બ છે એ સ્થિર છે, પ્રારંભિક વેગમાન 0 થશે. અંતિમ વેગમાન અહીંયા 3 સમાન દળના ટુકડાઓ થાય છે એટલે mv1 વત્તા mv2 વત્તા mv3. દળ ત્રણેયના સમાન છે. પહેલા ટુકડાનો વેગ 3i કેપ પ્લસ 2j કેપ છે. બીજા ટુકડાનો વેગ -i કેપ માઇનસ 4j કેપ અને ત્રીજા ટુકડાનો વેગ છે એ આપણે મેળવવાનો છે. અહીંયાથી મિત્રો m છે એ કોમન નીકળી અને આ બાજુ 0 છે એટલે એ વેનિશ થઈ જશે. 3i કેપ માઇનસ i કેપ એટલે અહીંયા થઈ જશે 2i કેપ માઇનસ 2j કેપ માઇનસ 4j કેપ એટલે માઇનસ 2j કેપ પ્લસ V3ના સાઈડ લઈ આવશું તો V3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ છે તો -2i કેપ પ્લસ 2j કેપ. તો ત્રીજા ટુકડાનો વેગ -2i કેપ પ્લસ 2j કેપ થશે. 19 50 kg દળ ધરાવતો બોમ્બ 600 મીટર પર સેકન્ડના વેગથી તોપમાંથી છોડવામાં આવે છે. જો તોપનું દળ 10 to power 3 kg હોય
તો તેનો વેગ ખાલી જગ્યા હોય. 50 kg દળ ધરાવતો બોમ્બ 600 મીટર પર સેકન્ડના વેગમાંથી તોપમાંથી છોડવામાં આવે છે. તો અહીંયા ફરી પાછું વેગમાન સંરક્ષણનો યુઝ કરીએ આપણે. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન 0 છે. અંતિમ વેગમાન બોમ્બ અને તોપ આ બંને માટે આપણે અંતિમ વેગમાન લખીએ. તો બોમ્બ જે છે એ 50 kgનો છે અને એનો વેગ 600 મીટર પર સેકન્ડ છે, વત્તા તોપ છે એ 1000 kgની છે અને એનો વેગ આપણે મેળવવો છે. તો અહીંયા થઈ જશે 5 × 30. આપણે સાઈડ લઈ લેશું, માઇનસ અને છેદમાં 10⁻³ ઇઝ ઇક્વલ ટુ તોપનો વેગ v. નાઉ v ઇઝ ઇક્વલ ટુ 10⁻³ અહીંયા કેન્સલ કરશો તો -30 મીટર પર સેકન્ડ. અહીંયા ઋણ નિશાની એવું બતાવે છે કે તોપ છે એ વિરુદ્ધ દિશામાં, જે બોમ્બ જે દિશામાં ફૂટે છે એની કરતાં વિરુદ્ધ દિશામાં તોપ છે એનો વેગ છે. ઋણ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવે છે. નેક્સ્ટ લઈએ 20. દિવાલ પર અથડાતા ધાતુનો દડો પાછો ફરતો નથી. જ્યારે સમાન દળ ધરાવતો રબરનો દડો સમાન વેગથી ફેંકવામાં આવે છે ત્યારે તે પાછો ફરે છે. તે પરથી કહી શકાય કે બંને માટે વેગમાનનો ફેરફાર સમાન હશે. રબરના દડા માટે વેગમાનનો ફેરફાર વધુ હશે, ધાતુના દડાના વેગમાનનો ફેરફાર વધુ હશે, ધાતુના દળનું પ્રારંભિક વેગમાન રબરના દડા કરતાં વધુ હશે. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અહીંયા કે રબર જે છે એના દડાનો માટે વેગમાનનો ફેરફાર વધુ હશે, કારણ કે રબરનો દડો છે એ સમાન વેગથી ફેંકવામાં આવે છે ત્યારે પાછો ફરે છે. બરાબર, તો પાછો ફરે છે ત્યારે રબરના દડાનું વેગમાનનો ફેરફાર ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P2 - P1. પણ અહીંયા પાછો ફરે છે તો P2 માઇનસ પ્લસ થઈ જશે. જો એ જ વેગમાનથી પાછો ફરતો હોય તો 2P જેટલું થાય. અને આ દડા માટે છે, રબરના દડા માટે. અને ધાતુના દડા માટે આપણે વિચારીએ તો એ પાછો ફરતો નથી. તો જો પાછો ન ફરતો હોય તો P2 અંતિમ માઇનસ પ્રારંભિક, જે P2 છે એ 0 થઈ જશે. તો અહીંયા માત્ર વેગમાન એનું P રહેશે. તો સિમ્પલ અહીંયા આન્સર આવશે રબરના દડા માટે વેગમાનનો ફેરફાર 2P જેટલો અથવા તો ડબલ હશે, વધારે હશે. બરાબર છે. ચાલો નેક્સ્ટ લઈએ 21. m ઇઝ ઇક્વલ ટુ 1 kgનો એક બોમ્બ u બરાબર 100 મીટર પર સેકન્ડની ઝડપ સાથે શિરોલંબ દિશામાં t બરાબર 5 મીટર પર સેકન્ડ પછી બે ભાગમાં વિસ્ફોટ થાય છે. m1 બરાબર 400 kg દળનો એક ઘટક v1 ઇઝ ઇક્વલ ટુ 25 મીટર પર સેકન્ડ સાથે ગતિ કરે છે, નીચે તરફ ગતિ કરે છે. તો પછી v2 ઝડપ છે એ મેળવવાની છે અને એની દિશા કઈ હશે એ આપણે મેળવવાની છે. અચ્છા મિત્રો, અહીંયા જે સિચ્યુએશન આપણે જોઈએ તો કોઈ 1 kgનો જે પદાર્થ છે એ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. એનો પ્રારંભિક વેગ જે છે એ 100 મીટર પર સેકન્ડ છે. હવે 5 સેકન્ડ પછી, જ્યારે 5 સેકન્ડ પછી અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે એના બે ટુકડા થાય છે, જેમાંનો એક ટુકડો ઉપર જતો હોય તો સ્વાભાવિક છે બીજો ટુકડો છે એ નીચે આવતો હોય. વેગમાન સંરક્ષણ, કારણ કે અહીંયા કોઈ બાહ્ય બળ નથી લાગતું એટલે એનું વેગમાન છે એ વેગમાનનું સંરક્ષણ થશે. તો વેગમાનનું સંરક્ષણ થવા માટે
એક ટુકડો ઉપર જાય અને બીજો ટુકડો નીચે જાય. તો અહીંયા બે ટુકડામાં વિસ્ફોટ થાય છે. તો M1 દળનો જે ટુકડો છે કે જે 400 ગ્રામનો છે એ 25 મીટર પર ની ઝડપ સાથે નીચે તરફ ગતિ કરે છે. બરાબર. M1 દળનો ટુકડો છે એ નીચે તરફ ગતિ કરે છે અને બીજો જે 600 ગ્રામનો ટુકડો હશે, કારણ કે ટોટલ 1 kg છે, તો 600 ગ્રામનો જે ટુકડો હશે M2 એ ઉપર તરફ ગતિ કરતો હશે. તો જે ઉપર તરફ ગતિ કરે છે એનો વેગ આપણે મેળવવાનો છે. ઓકે, તો સૌપ્રથમ તો આપણે અહીંયા એ કામ કરવું પડશે મિત્રો કે જ્યારે આ બોમ્બ જે છે એનું વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ઉપયોગ કરીએ તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પણ અંતિમ વેગમાન જ્યારે અહીંયા બોમ્બ પહોંચે છે ત્યારે એનો વેગ કેટલો છે એ સૌપ્રથમ આપણે મેળવી લઈએ અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરીને. v = u + at અથવા તો gt. પ્રારંભિક વેગ જે છે એ 100 આપ્યો છે, માઇનસ ઉપર જશે એટલે અહીંયા માઇનસ થઈ જશે 10 અને ટીની વેલ્યુ આપી છે 5. તો 50 મીટર પર સેકન્ડ. અહીંયા જે કેપ લખવું હોય તો લખી શકાય. બરાબર. તો આ પોઈન્ટ પાસે હશે ત્યારે એનો 50 મીટર પર સેકન્ડ જેટલો વેગ હશે. હવે આ 1 kgનો બોમ્બ જ્યારે અહીંયા છે ત્યારે 50 મીટર પર સેકન્ડનો વેગ છે. હવે વેગમાન સંરક્ષણનો આપણે ઉપયોગ કરીએ. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. બરાબર છે. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન જે છે એ જ્યારે 1 kgનો બોમ્બ અહીંયા છે ત્યારે એનો વેગ 50 છે. અંતિમ વેગમાન બે ટુકડા થાય છે. તો એક ટુકડો જે છે એ 600 ગ્રામનો છે જે ઉપર જાય છે. 600 ગ્રામ છે એટલે એને હું કિલોગ્રામમાં ફેરવી નાખું તો 0.6 ગુણ્યા બીજો ટુકડો છે એટલે V2. એક ટુકડો છે નીચે જાય છે, વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ લેશું 0.4 ગ્રામ મલ્ટીપ્લાય 20. તો અહીંયા આનો હિસાબ કરશો V2 = 100 મીટર પર સેકન્ડ. અચ્છા, 100 મીટર પર સેકન્ડ પણ કઈ દિશામાં આવશે? એ ઉપર તરફ જશે. 600 ગ્રામનો ટુકડો છે એ ઉપર તરફ જાય છે તો 100 મીટર પર સેકન્ડ અને ઉપર તરફ એની ગતિ થશે. ચાલો નેક્સ્ટ લઈએ 22. એક kgનો સ્થિર બોમ્બ 1:1:3 જેટલો દળનો ગુણોત્તર ધરાવતા 3 ભાગમાં ધડાકા સાથે તૂટે છે. સમાન દળ ધરાવતા ભાગો 30 મીટર પર સેકન્ડ જેટલા વેગ સાથે લંબ દિશામાં ગતિ કરે છે. તો પછી સૌથી મોટા ભાગનો વેગ શું હશે? મિત્રો અહીંયા પરિસ્થિતિ વિચારજો. તો શરૂઆતમાં બોમ્બ જે છે એ સ્થિર છે, 1 kg છે. પછી એના 3 ટુકડા થાય છે. તો 3 ટુકડામાંથી જે 2 ટુકડાઓ છે એ પરસ્પર લંબ દિશામાં જાય છે. બરાબર. ત્રીજો ટુકડો છે એ કઈ દિશામાં જાય છે અને એનો વેગ કેટલો છે એ બે વસ્તુ આપણે મેળવી છે. રકમમાં આપણને એક વસ્તુ કીધી છે. આ બંનેના દળ છે એ સમાન છે. તો અહીંયા આપણે આને M1 કહીએ. આ પણ M1 છે અને આને લઈ લઈએ M2. અચ્છા, આ બંનેના વેગ પણ સમાન છે. V1 = 30 I કેપ લઈએ તો V2 = 30 J કેપ આવશે, કારણ કે બંને પરસ્પર લંબ દિશામાં જાય છે. હવે વેગમાન સંરક્ષણના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન.
તો પ્રારંભિક વેગમાન બોમ્બ છે એ સ્થિર છે, ત્યારબાદ એના 3 ટુકડા થાય છે. તો પહેલાં માટે આપણે લઈએ m ઇન્ટુ 30i કેપ, બીજા ટુકડા માટે લઈએ વત્તા m ઇન્ટુ 30j કેપ, અને ત્રીજા ટુકડા માટે લઈએ વત્તા 3m, કારણ કે એનું દળ 3 ગણું છે, ઇન્ટુ v3. ચાલો અહીંયાથી m છે એ કોમન કેન્સલ થઈ જશે. દેન 30i કેપ v3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 30i કેપ માઇનસ 30j કેપ અપોન 3. તો અહીંયા થઈ જશે માઇનસ 10i કેપ માઇનસ 10j કેપ v3. હવે આનું મૂલ્ય મેળવવું હોય તો v3 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 10² માઇનસ 10², એટલે થઈ જશે અહીંયા 10√2 મીટર પર સેકન્ડ. અચ્છા, ફર્ધર જો આની અંદર તમને દિશા ગોતવાની કહે તો આપણે tan થીટા ઉપરથી દિશા મેળવી શકીએ. જેનો સહગુણક છેદમાં આઈનો સહગુણક -10 છેદમાં -10 એટલે 1. દેન થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. પણ 45 ડિગ્રી અહીંયા એક્સ અને વાય બંને માઇનસ છે, તો અહીંયા આપણે ચરણ વિચારીએ. પહેલા ચરણની અંદર બંને પોઝિટિવ હોય, બીજા ચરણની અંદર વાય પોઝિટિવ હોય, એક્સ નેગેટિવ હોય, ત્રીજા ચરણની અંદર એક્સ અને વાય બંને નેગેટિવ હોય, તો આ 45નો જે ખૂણો બને છે એ ત્રીજા ચરણમાં બને છે, ઋણ એક્સ અક્ષ સાથે. ચાલો નેક્સ્ટ 23 છે એ થિયોરેટિકલ છે, જે તમે જાતે સોલ્વ કરી શકશો. નેક્સ્ટ લઈએ આપણે 24. 24 જે છે, એમ દળની ગોળી લાકડાના મોટા બ્લોકમાં કે જેનું દળ કેપિટલ એમ છે તેના પર વી વેગથી છોડવામાં આવે છે, તો તંત્રનો અંતિમ વેગ કેટલો? બહુ સિમ્પલ છે. અહીંયા એક લાકડાનો મોટો બ્લોક છે જેનું દળ કેપિટલ એમ છે, અને અહીંયા એક સ્મોલ એમ દળની ગોળી છે જેને વી વેગથી છોડવામાં આવે છે. શરૂઆતમાં આ રેસ્ટ ઉપર છે, એટલે કે એનો વેગ 0 છે. હવે આ ગોળી આની સાથે અથડાઈ પછી ગોળી છે એ ધારો કે બ્લોકની અંદર ઘૂસી જતી હોય, તો આ તંત્રનો વેગ તંત્ર એટલે આ બંનેનો ભેગો આપણે અંતિમ વેગ ગોતવાનો છે. તો શરૂઆતનું વેગમાન, ગોળીનું વેગમાન પ્રારંભિક, અહીંયા ફરી પાછું વેગમાન સંરક્ષણ જ લઈએ તો પ્રારંભિક વેગમાન mv, આનું વેગમાન 0 ઇઝ ઇક્વલ ટુ આ ગોળિયાની સાથે ભટકાઈને અંદર ઘૂસીને સ્થિર થઈ જાય છે ત્યારે એનું વેગમાન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ વી. વીને સૂત્રનો કરતા બનાવીએ, દેન mv અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. તો આ આપણો આન્સર આવશે. નેક્સ્ટ 25. યુ વેગથી ગતિ કરતો કેપિટલ એમ દળનો એક મોટો દડો સ્મોલ એમ દળના નાના દડા જે સ્થિર છે તેની સાથે અથડાય છે. અંતે નાનો દડો વેગ યુ અને મોટો દડો વી વેગ મેળવે છે, તો તેનું મૂલ્ય વીનું મૂલ્ય શું હશે? અચ્છા, અહીંયા ફરી પાછું વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરીએ. યુ વેગથી ગતિ કરતો કેપિટલ એમ દળનો ગોળો, એટલે કેપિટલ એમ દળનો ગોળો યુ વેગથી ગતિ કરે છે એટલે એનું વેગમાન એમ ઇન્ટુ યુ, અને સ્મોલ એમ દળનો ગોળો જેને શરૂઆતમાં સ્થિર છે એની સાથે અથડાય છે, અને અથડાણા પછી નાનો દડો છે એ યુ વેગથી ગતિ કરે છે. નાનો દડો છે જેનું દળ નાનું છે એટલે કે સ્મોલ એમ છે, અને મોટો દડો જે છે એ વી વેગથી ગતિ કરે છે એટલે કે કેપિટલ એમ ઇન્ટુ વી. તો આ વી છે એ આપણે મેળવવાનો છે. તો બહુ સિમ્પલ છે. અહીંયા મિત્રો વીને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આને આ સાઈડ લઈએ
mu માઇનસ mu ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M ઇન્ટુ વી. ચલો આમાંથી u છે એ કોમન નીકળી જાય તો કેપિટલ M માઇનસ સ્મોલ m અપોન કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ વી. તો આ જે છે એ આપણો આન્સર આવશે. નાવ 26. એક ભારે ન્યુક્લિયસ જે સ્થિર છે એ બે ભાગોમાં તૂટે છે જે વેગ 8:1 સાથે ઉડે છે તો તે ભાગોની ત્રિજ્યાનો ગુણોત્તર મેળવવાનો છે. અચ્છા, અહીંયા આપણે ત્રિજ્યાનો ગુણોત્તર મેળવવો છે પણ એ પહેલાં આપણે અહીંયા વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ, કારણ કે ત્રિજ્યા પણ વેગમાન સંરક્ષણના નિયમ પરથી જ આપણે મેળવી શકશું, એટલે કે દળ ઉપરથી ત્રિજ્યા મેળવી શકાય. તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન, ભારે ન્યુક્લિયસ શરૂઆતમાં સ્થિર છે અને એના બે ટુકડા થાય છે જેના વેગ આપણને આપ્યા છે. તો પહેલા ટુકડો છે એને આપણે m1 કહીએ, એનું વેગ આપ્યો છે 8 ઇન્ટુ વી લઈએ, અને બીજો ટુકડો છે એનું દળ m2 છે, 8:1 છે, એટલે m2 બરાબર 1 લઈ શકાય. સોરી, m2 છે અને વેગ એનો આનો 8v છે તો આનો ખાલી v થશે કારણ કે 1 છે. વી કેન્સલ થઈ જશે. હવે અહીંયા m1 ઇઝ ઇક્વલ ટુ અથવા તો m2 ઇઝ ઇક્વલ ટુ 8m1 થાય. ઓકે, હવે દળ બરાબર આપણી પાસે એક ફોર્મ્યુલા છે ઘનતા ગુણ્યા કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. અચ્છા, ઘનતા બંને એક જ વસ્તુમાંથી તૂટે છે એટલે ઘનતા છે એ અચળ હશે. ઘનતાને આપણે રો વડે બતાવીએ. કદ 4/3πr³ ઇઝ ઇક્વલ ટુ દળ. તો દળ છે એ એના ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. તો અહીંયા આપણે ઘનનો સંબંધ લખી શકીએ. તો m2 બરાબર લખાય r2³ ઇઝ ઇક્વલ ટુ 8r1³. અચ્છા, r1/r2 કરીએ. r1/r2 તો 1/2. ઘનમૂળ કાઢી નાખીએ તો અહીંયા 8નું ઘનમૂળ થઈ જશે 2. r1/r2 એટલે ત્રિજ્યાનો ગુણોત્તર છે એ 1/2 આવશે. ધીસ ધ આન્સર. ચાલો, MCQ નંબર 27. એક સ્થિર કણનું m1 અને m2 દળના બે કણોમાં કે જે v1 અને v2 વેગથી સાથે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તેમાં તેમના ટુકડાઓ થાય છે તો તેમની ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો? અચ્છા, ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી માટે એક આવું ફોર્મ્યુલા આપણે ભણી ગયા છીએ, p²/2m. અહીંયા બે ટુકડા થાય છે અને બંને ટુકડા વિરુદ્ધ દિશામાં જાય છે એટલે બંને ટુકડાના વેગમાનો સમાન લઈ શકાય. તો અહીંયા ગતિ ઉર્જા જે છે એના વ્યસ્ત સંબંધમાં છે. તો કાઇનેટિક એનર્જી ઓફ 1 ના છેદમાં કાઇનેટિક એનર્જી ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ m2/m1. બેનો વ્યસ્ત સંબંધ છે. તો આ આપણો જવાબ આવશે. નેક્સ્ટ લઈએ 28. 4m દળનો સ્થિર પદાર્થ 3 ટુકડાઓમાં વિભાજિત થાય છે. m દળના બે ટુકડા v ઝડપ સાથે એકબીજાને લંબ દિશામાં ગતિ કરે છે તો મુક્ત થયેલ ત્રણેય ટુકડાની કુલ ગતિ ઉર્જા આપણે ગોતવાની છે. તો મિત્રો અહીંયા જે 4m દળ છે એમાંથી એક ટુકડો થયો m દળનો અને v વેગથી જાય છે. બીજો ટુકડો થયો છે એ પણ m દળ છે અને એ પણ v વેગથી ગતિ કરે છે. અને ત્રીજો ટુકડો જે છે, સ્વાભાવિક છે કે આ બે m અને m દળના હોય તો ત્રીજો ટુકડો છે એ 2m દળનો હોય અને એનો વેગ છે હું v' લઈ લઉં. આ બેના વેગ v આપ્યા છે, આનો વેગ આપ્યો નથી. તો એ પહેલાં સૌ પ્રથમ તો આપણે આનો વેગ ગોતી લઈએ વેગમાન સંરક્ષણના નિયમ મુજબથી. તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન.
अच्छा, प्रारंभिक वेगमान 0 लेशुं, अंतिम वेगमान m इंटू वी वत्ता m इंटू वी, अहींया आई केप लखशुं, m इंटू वी जे केप प्लस m 2m v3 2m v3 अथवा तो v डैश। तो v અહીંથી m જે છે એ કેન્સલ થઈ જશે, અહીંયા 0 છે એટલે, અને v3 ઇઝ ઇક્વલ ટુ અથવા તો v ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી આઈ કેપ માઇનસ વી જે કેપ અપોન 2। આનું મૂલ્ય મેળવીએ then v3 ઇઝ ઇક્વલ ટુ √2 અપોન આનું આ 2 બહાર નીકળી જશે એટલે આનું √2v થાય। √2v છે અહીંયા આ રીતે લખી શકો 1/2 વર્ગમૂળની નિશાનીમાં માઇનસ વી સ્ક્વેર પ્લસ માઇનસ વી સ્ક્વેર એટલે આ થઈ જશે √2v, √2નો આ એક 2 આની હારે કેન્સલ થઈ જશે એટલે v/√2। ઓકે, નાવ હવે ટોટલ ગતિ ઉર્જા, કુલ ગતિ ઉર્જા મેળવવી હોય તો આની ગતિ ઉર્જા થઈ જશે હાફ mv² વત્તા આની ગતિ ઉર્જા થઈ જશે હાફ mv² વત્તા આની ગતિ ઉર્જા થશે હાફ 2mv²/2 બરાબર છે। हाफ mv² प्लस हाफ mv² देट इज mv² वत्ता अहींया mv²/2 बराबर 2 + 1 3 mv²/2 तो आ थी जैसे त्रणेयनी कुल गति ऊर्जा। चलो नेक्स्ट लीए 29। 30 kg दळनो एक बॉम्ब हवामां 2 kg અને 1 kg दळना टुकड़ामां विभाजित थाय छे। नाना दळनी झड़प 80 मीटर पर सेकंड है तो 2 टुकड़ाने आपवामां आवती कुल ऊर्जा शोधो। ओके, तो टोटल कुल ऊर्जा बराबर गति ऊर्जानुं सूत्र लीए कुल ऊर्जा p²/2m मुजब, तो p² अपॉन 2m1 प्लस p² अपॉन 2m2। p²/2m कॉमन लई लीए, p²/2 कॉमन लई लीए तो 1/m1 प्लस 1/m2। चलो हवे बधानी वेल्यू मूकी दईए। p नी वेल्यू आपी छे आपणने अहींया झड़प m इंटू वी એટલે કે 30 kg જે છે 1 kgના દળના ટુકડામાં વિભાજિત થાય છે। નાના દળના ટુકડાની ઝડપ 80 મીટર પર સેકન્ડ છે, તો અહીંયા 80²/2 1/1 m1 નાનો ટુકડો m1 1/1 અને મોટો જે ટુકડો છે એ 1/2 2 kgનો છે। अच्छा, આનો હિસાબ કરશો એટલે મિત્રો આવશે 4.8 કિલો જૂલ। મિત્રો અહીંયા મેં પી છે એ સમાન લઈ લીધા છે, તો અહીંયા ઉપરના પ્રોબ્લેમમાં પણ આપણે આવું કરેલું છે, છતાંય તમને વાત કરી દઉં કે પ્રારંભિક વેગમાન અને બરાબર અંતિમ વેગમાન હોય તો પ્રારંભિક વેગમાન બોમ્બ છે એ સ્થિર હોય તો હવાની અંદર પછી જ્યારે એ ફૂટે છે એટલે કે કોઈ બાહ્ય બળ લાગતું નથી ત્યારે એનું વેગમાન p1 વત્તા p2, તો અહીંયા થઈ જશે p1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ p2 અને જો બેયના મૂલ્ય લખો તો મૂલ્ય છે એ બંનેના સેમ હશે, દિશા વિરુદ્ધ હશે, તો p1 ઇઝ ઇક્વલ ટુ p2। એટલે મેં અહીંયા બંનેના વેગમાન જે છે એ સમાન લઈ લીધા છે। p બરાબર આપણે વેગમાન લખીએ તો નાના ટુકડાનું વેગમાન લખો કે મોટા ટુકડાનું વેગમાન લખો બે સેમ છે। નાના ટુકડાનો દળ છે એ 1 છે અને વેગ છે એ 80 છે, એટલે અહીંયા 80/2 અને નાના ટુકડાનું દળ 1 મોટાનું 2 અને એનો હિસાબ કરશો એટલે 4.8 કિલો જૂલ। નેક્સ્ટ લઈએ 30।
સ્થિર રહેલ બોમ્બ 30 kg દળના એક બોમ્બ 18 kg અને 12 kg દળના બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. 18 kg દળના ટુકડાનો વેગ 6 મીટર પર સેકન્ડ છે. તો અન્ય દળની ગતિ ઉર્જા શોધો. તો શરૂઆતની અંદર બોમ્બ છે એ સ્થિર છે. બોમ્બ જે સ્થિર છે તો એનું પ્રારંભિક વેગમાન છે એ 0 થાય. ફરી પાછું અહીંયા હું પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાનના કન્સેપ્ટ એટલે કે વેગમાન સંરક્ષણનો કન્સેપ્ટ છે એનો આપણે ઉપયોગ કરીએ. ચાલો, તો અહીંયા 18 kgનો જે પ્રારંભિક વેગમાન 0 છે, 18 kgનો જે ટુકડો છે એનો વેગ આપ્યો છે 6 અને બીજો જે ટુકડો થાય છે 12 kgનો એનો આપણે વેગ મેળવી લઈએ v2. તો અહીંયા v2 ઇઝ ઇક્વલ ટુ 8 × 16 એટલે અહીંયા v2 ઇઝ ઇક્વલ ટુ -18 × 6 ડિવાઇડેડ બાય 12. તો આન્સર આવશે અહીંયા 9 મીટર પર સેકન્ડ. પણ માઇનસ એટલે વિરુદ્ધ દિશામાં જાય છે. હવે ગતિ ઉર્જા આપણે ગોતવી હોય બરાબર, તો ગતિ ઉર્જા k બરાબર હાફ mv². અને હાફ m એટલે અહીંયા 12 લેશું, v² v એટલે 9 આવ્યા છે, 9નો વર્ગ એટલે અહીંયા થઈ જશે 6 9 81 × 6 એટલે 486 જૂલ. નેક્સ્ટ લઈએ આપણે 31. સ્મોલ એમ દળની ગોળી કેપિટલ એમ દળની બંદૂકમાંથી છોડવામાં આવે છે. બંદૂક દ્વારા લાગતા ધક્કાથી કે જેટલા બળ અચળાંકવાળી સ્પ્રિંગનું ડી જેટલું સંકોચન થાય છે. તો ગોળીનો વેગ કેટલો હશે? તો અહીંયા હું ફરી પાછો વેગમાન સંરક્ષણનો નિયમનો ઉપયોગ કરું. તો સ્મોલ એમ દળની ગોળી જે છે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન m × v. સ્મોલ એમ દળની ગોળી માટેનું વેગ દળ છે અને આ વેગ જે છે એ સ્મોલ v છે એ ગોળીનો વેગ છે. ઇઝ ઇક્વલ ટુ m × v. m એટલે બંદૂક જે પાછળની દિશામાં જશે અને અહીંયા v છે એ બંદૂકનો વેગ છે. પ્રારંભિક વેગમાન 0 લઈ અને બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એટલે બેને સરખાવી શકાય અહીંયા mv × m2. પણ યાદ રાખજો આ ગોળી માટે છે અને આ બંદૂક માટે છે. હવે ગોળીનો વેગ ગોતવો હોય તો પહેલાં આપણે બંદૂક કેટલી પાછી જશે એ વેગ આપણે ગણવો પડે. તો અહીંયા એક બીજી વસ્તુ પણ આપણને આપી છે અને બીજી વસ્તુ એ છે કે જ્યારે ગોળી બંદૂકમાંથી છૂટે છે એટલે કે ગોળી ત્યારે બંદૂક દ્વારા લાગતા ધક્કાથી, એક શબ્દ આપ્યો છે, બંદૂક દ્વારા લાગતા ધક્કાથી કે જેટલા બળ અચળાંકવાળી સ્પ્રિંગનું ડી જેટલું સંકોચન થાય છે. ધેન હાફ kd². તો બંદૂકની ગતિ ઉર્જા હાફ mv² અને એને કારણે સ્પ્રિંગનું સંકોચન ડી જેટલું થાય છે એટલે હાફ kd². આમાંથી હાફ કેન્સલ થઈ જશે. વીને સૂત્રનો કરતા બનાવીએ, આ વી કેપિટલ લેશું બરાબર, બંદૂક માટે છે. દેન વીને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો √k/m × d. √k/m × d. અચ્છા, આ વીની વેલ્યુ અહીંયા મૂકી દઈ. દેન સ્મોલ વી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ m/સ્મોલ વી અને વીની વેલ્યુ મૂકશું આપણે અહીંયા k/m × d. k/m × d. સોરી, અહીંયા કેપિટલ એમ આવશે. તો આ કેપિટલ એમ આવશે. અચ્છા, આ એમને અંદર લઈ જાઓ એટલે m² થાય એટલે એક m છે એ કેન્સલ થઈ જશે. તો અહીંયા હું ફર્ધર અને આ રીતે સાદુરૂપ આપી દઉં d/સ્મોલ m √k × m. તો આપણો આન્સર આવશે. ચાલો MCQ નંબર લઈએ 32. એમ દળનો કણ v વેગથી પૂર્વ દિશા તરફ જઈ રહ્યો છે. તે સમાન દળ ધરાવતા તથા ઉત્તર દિશામાં v વેગથી ગતિ કરતા કણની સાથે અથડાય છે.
અથડામણ બાદ બંને કણ એક સાથે જોડાય છે તો 2m દળ ધરાવતો નવો કણ ઉત્તર પૂર્વ દિશામાં કેટલી ઝડપથી ગતિ કરે? મિત્રો અહીંયા આપણે પહેલાં દિશાની ખ્યાલ મેળવી લઈએ. તો પૂર્વ, ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ. તો m દળનો જે કણ છે એ પૂર્વ દિશામાં જાય છે v વેગથી. બીજો m દળનો કણ છે એ ઉત્તર દિશામાં જાય છે v વેગથી. હવે આ બંને ભેગા થઈ એટલે દળ એનું થઈ જશે 2m. આ પૂર્વ દિશા, ઉત્તર દિશા અને 2m દળનો જે કણ છે એ એવું કહેવામાં આવે છે કે એ ઉત્તર પૂર્વ દિશામાં જાય છે. તો આનો વેગ છે એ કેટલો હશે? ઓકે, હવે m દળનો કણ આ જે છે એ x દિશા લઈએ, આ y દિશા લ્યો તો આ xy દિશામાં જશે. એટલે હવે અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ વાપરવા માટે સદિશના નિયમોનો ઉપયોગ કરવો પડશે. સદિશની રીતે આપણે ગણતરી કરવી પડશે. તો x દિશામાં આપણે એનું વેગમાન લઈએ. x દિશામાં વેગમાન, તો આનું x દિશામાં વેગમાન m × v, x દિશામાં વત્તા આનું x દિશામાં વેગમાન 0 થશે કારણ કે આ y દિશામાં જાય છે, ઇઝ ઇક્વલ ટુ આનું x દિશામાં વેગમાન 2m × vx. x દિશામાં એનો વેગ ગોતી લઈએ. અહીંયા mm કેન્સલ થઈ જશે, 2 આના છેદમાં જશે એટલે vx ઇઝ ઇક્વલ ટુ v/2. તો x દિશામાં એનો વેગ આવી ગયો v/2. એ જ રીતે હવે y દિશામાં એનું વેગમાન ગોતીએ. y દિશામાં વેગમાન, અચ્છા, તો y દિશામાં આનું વેગમાન y દિશામાં 0 આવશે વત્તા આનું વેગમાન y દિશામાં m × v ઇઝ ઇક્વલ ટુ આનું વેગમાન y દિશામાં આનું દળ 2m છે અને y દિશા માટે વેગ એનો vy. vy ઇઝ ઇક્વલ ટુ અગેન v/2. mm કેન્સલ થઈ જશે એટલે v/2. હવે અહીંયા ત્રીજું કામ એ કરીએ, વેગ ગોતવો છે તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. vx² + vy². આ વેગ ગોતવા માટે vx અને vy બંનેનો સ્ક્વેર કરીએ. તો v' ઇઝ ઇક્વલ ટુ √vx² એટલે v/2 સ્ક્વેર વત્તા v/2 સ્ક્વેર. તો આન્સર આવશે v/√2. ચાલો, MCQ નંબર 34. 33 જે છે એ થિયરી બેઝ છે, સિમ્પલ છે, તમને આવડે એવો છે. ચાલો, અહીંયા a અને b બે સ્કેટર્સ એકબીજાને કાટખૂણે ગતિ કરે છે. સ્કેટર્સ એનું મૂલ્ય, એનું જે દળ છે એ 30 kg છે અને એનો વેગ 1 મીટર/સેકન્ડ છે. બીનું દળ 20 kg છે અને એનો વેગ 2 મીટર/સેકન્ડ છે. તો તેઓ એકબીજાને મળે છે એટલે ભેગા થાય છે અને હવે એક સાથે ગતિ કરે છે. તો જોડીનો અંતિમ વેગ ગોતો. તો આની પહેલાંનો જે દાખલો છે એની જેવો જ અહીંયા દાખલો થાય છે. મિત્રો જો a જે છે એ x દિશામાં જતો હોય તો b છે એ y દિશામાં જતો હોય કારણ કે બંને એકબીજાને કાટખૂણે છે. હવે બંને ભેગા થશે જ્યારે, ત્યારે એનો વેગ આ x અને yની વચ્ચે એટલે કે સમતલમાં xy સમતલમાં એનો વેગ હશે અને બંનેનું દળ જે છે એ બેનો સરવાળા થઈ જશે ma + mb જેટલું. તો ફરી પાછું આપણે અહીંયા x દિશામાં એનું વેગમાન વિચારી દઈએ. તો x દિશામાંનું વેગમાન લેશું તો ma × va પ્લસ આનું 0 ઇઝ ઇક્વલ ટુ આનું વેગમાન ma + mb × vx. ma આપણને આપ્યું છે 30 × 1 ઇઝ ઇક્વલ ટુ 30 × 20 vx. ધેન vx ઇઝ ઇક્વલ ટુ 3/5. અહીંયા 30 થશે, અહીંયા 50 થશે, 30/50 એટલે 3/5. એ જ રીતે y દિશા માટે આપણે વિચારીએ તો y દિશામાં આનું વેગમાન 0 થશે, 0 વત્તા આનું y દિશામાં વેગમાન mb vb
ઇઝ ઇક્વલ ટુ આનું વાય દિશા માટે આપણે વેગ લખીએ અને વેગમાન કરીએ તો MA પ્લસ MB ઇન્ટુ VY. ચાલો MB ઇઝ ઇક્વલ ટુ 20 આપેલું છે, મલ્ટીપ્લાય જે બીજા સ્કેટર છે એનો વેગ આપ્યો છે 2, અહીંયા અગેઇન 30 + 20 ઇન્ટુ VY. અને VY ઇઝ ઇક્વલ ટુ 40/50 એટલે કે 4/5 મીટર પર સેકન્ડ. હવે V ડેશ ગોતવા માટે √VX² પ્લસ VY². then VX², VX એટલે આપ્યું છે મિત્રો આપણને અહીંયા VX ઇઝ ઇક્વલ ટુ લઈ આવ્યા છીએ આપણે 3/5 એનો સ્ક્વેર અને VY આપ્યું છે 4/5 એનો સ્ક્વેર. અહીંયા 3નો સ્ક્વેર કરશું એટલે 9, 9/25 વત્તા 16/25 તો 25 2 છે 16 ને 9 25, 25/25 એટલે 1, 1નું વર્ગમૂળ થઈ જશે 1 મીટર પર સેકન્ડ. તો V ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ આપણો આન્સર આવશે. ઓકે, થેન્ક યુ મિત્રો. અહીંયા 34 સુધીના MCQ પૂરા થાય છે. હવે આની પછી જે કંઈ MCQ આપણે કરવાના છે એ સંઘાત ઉપરના MCQ છે. તો 35થી લઈને છેલ્લે સુધીના MCQ આપણે સોલ્વ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. સંઘાત પરના પ્રોબ્લેમ સોલ્વ કરીશું, પણ એ પહેલાં સંઘાત ઉપરના પ્રોબ્લેમ તમારી જાતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. 1-2 દિવસની અંદર આ વિડીયો છે એ અપલોડ થાય ત્યારે તમને જે ન આવડ્યા હોય એ MCQ તમે ચેક કરજો.